નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોયમ વિભાગમાં પોએટ્રી વિભાગમાં પહેલું પોયમ ભણવાની કોશિશ કરશું. કુલ 3 પોયમ આપણે ભણવાના છે. એમાં પહેલું પોયમ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. એનો મતલબ થાય કે જ્યાં મન ભય મુક્ત હોય. એમના પોએટ છે a very well known person, રવિન્દ્રનાથ ટાગોર. થોડો એમનો પરિચય લઈ લઈએ. ભારતના એક મહાનતમ મહાન એક કવિ હતા. એનો જન્મ 7મી મે 1861 થયેલો અને એમનું મૃત્યુ સેમ ડે 7th of August 7મી ઓગસ્ટ 1941 થયેલું. અને એમનું આયુષ્ય 80 વર્ષનું હતું. એ ભારતની એક મલ્ટી ફેસેટેડ પર્સનાલિટી હતી. બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. એઝ આઈ ટોલ્ડ યુ, મહાન કવિ હતા, થિંકર એટલે વિચારક હતા, એજ્યુકેશનિસ્ટ શિક્ષણવિદ હતા, પ્લે રાઇટ એટલે ડ્રામેટિસ્ટ હતા, નાટ્યકાર હતા, એસેઇસ્ટ હતા, એ નિબંધકાર હતા, પેઇન્ટર હતા એન્ડ મ્યુઝિક કમ્પોઝર પણ હતા. એક વ્યક્તિમાં આટલા સ્કિલ, આટલું ટેલેન્ટ ઇઝ વેરી રેર. એ બહુ જવલે જ જોવા મળતી બાબત છે. પણ એ સર્વગુણ સંપન્ન વ્યક્તિ એટલે રવિન્દ્રનાથ ટાગોર. એમને ઘણી વખત લોકો બાર્ડ ઓફ બેંગાલ કહીને પણ પ્રેમથી બોલાવતા. એ એવા પ્રથમ એશિયન હતા, એશિયા ખંડના વ્યક્તિ કે જેમને નોબલ પ્રાઇઝ મળેલું 1913માં 1913. અને એ પણ એમનો એક નોંધપાત્ર વર્ક કે જે લગભગ બધાને ખબર જ હોય છે, ગીતાંજલિ. ગીતાંજલિ ઇઝ અ કલેક્શન ઓફ પોયમ્સ. એક કાવ્ય સંગ્રહ હતો અને એ બદલ 1913માં એમને નોબલ પ્રાઇઝ મળેલું. અને એવું કરવાવાળા એ પ્રથમ એશિયન વ્યક્તિ હતા, એશિયાના હતા. એનું તખલ્લુસ પેન નેમ ભાનુસિંહ ઠાકુર હતું. એનું નિકનેમ ઉપનામ ગુરુદેવ હતું. ગુરુદેવ કહીને એમને બોલાવવામાં આવતા. He is and he was the only person who created national anthems for 2 countries. એવા એકમાત્ર વ્યક્તિ છે અથવા તો હતા કે જેમણે 2 દેશ માટે રાષ્ટ્રગીતની રચના કરી. એમાં ભારત માટે જનગણ મન અને બાંગ્લાદેશ માટે અમર સોનાર બાંગ્લા. એમણે વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરી શાંતિ નિકેતનમાં. ટાગોર અને મહાત્મા ગાંધીના જે વિચારો હતા એમાં ઘણા મતભેદ હતા, પણ ભાગ્યે જ મનભેદ હતો. બંને ખૂબ પ્રગાઢ, ખૂબ ઊંડાણથી એકાબીજાની રિસ્પેક્ટ કરતા. અહીંયા જે પોયમ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, કે જ્યાં મન ભય મુક્ત હોય, એક પ્રેયર છે, એક પ્રાર્થના છે. And as we know,
આપણે પ્રેયર ભગવાનને કરીએ છીએ. જ્યારે આ પોયમ લખાયું ત્યારે ભારતમાં બ્રિટિશ શાસન હતું, બ્રિટિશ રૂલ વોઝ ધેર. અને ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે ભારત જ્યારે આઝાદ થાય, ફ્રી થાય, એમને ફ્રીડમ મળે, ઇન્ડિપેન્ડન્સ મળે, ત્યારે કેવું ભારત હોય એમની પરિકલ્પના એમણે આ પોયમમાં ઇન ફોર્મ ઓફ પ્રેયર, પ્રાર્થનાના રૂપમાં રજૂ કરી છે. શરૂઆત કરીએ આપણે પોયમની. આ પોયમ ગીતાંજલિ કલેક્શનનું જ એક પોયમ છે અને આઈ થિંક ઇટ ઇઝ અ પોયમ નંબર 35 ઇન ગીતાંજલિ. ગીતાંજલિનું આ 35મું કાવ્ય છે. Let's start the poem. Where the mind is without fear and the head is held high. Very simple. કે જ્યાં મન ભય મુક્ત હોય, કે જ્યાં મનમાં કોઈ પણ પ્રકારનો ભય ન હોય, એવા નાગરિકો, એવા કન્ટ્રીમેન, એમના દેશવાસીઓના વિચારો હોય, એવા એમના દેશવાસીઓના મન હોય કે જે મનમાં કોઈ પણ પ્રકારનો ફિયર ન હોય, ડર ન હોય, એવા એમના દેશવાસીઓ હોવાની કલ્પના કરે છે કે જ્યારે મારો દેશ આઝાદ થાય, જ્યારે એમને ફ્રીડમ મળે, ત્યારે એમના દેશના નાગરિકો છે એમના મનમાં કોઈ ભય ન હોય, કોઈ ફિયર ન હોય. એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. અને એનું હેડ, એનું મસ્તક, એનું માથું છે એ ઊંચું રહે, સર ઉઠા કે. એવી પ્રાર્થના એમણે ભગવાનને કરી કે હે ભગવાન, મારા દેશવાસીઓ છે એનું મન ભયમુક્ત રહે અને સદાને માટે એનું મસ્તક છે, એનું માથું છે એ સ્વમાનથી, આત્મગૌરવથી એ હાઈ રહે, ઊંચું રહે. વેર નોલેજ ઇઝ ફ્રી. કે જ્યાં જ્ઞાન, નોલેજ, એજ્યુકેશન, શિક્ષા એ ફ્રી હોય. ફ્રી હોય એટલે મફતમાં હોય એવી વાત નથી, એમ પણ હોઈ શકે, મુક્ત હોય. ફ્રી હોય એઝ ફાર એઝ આઈ અન્ડરસ્ટેન્ડ, એનો અર્થ થાય એ કોઈ પણ પ્રકારના વાડાઓમાં કેદ ન હોય. કે શિક્ષણ છે એ આ નાત કે આ જાત કે આ ધર્મના લોકો માટે અવેલેબલ, ઉપલબ્ધ, અને આ નાત, આ જાત, આ રંગ, આ ધર્મના લોકો માટે અનઅવેલેબલ, ઉપલબ્ધ નથી. એ શિક્ષણ ન લઈ શકે, એ નોલેજ પ્રાપ્ત ન કરી શકે. શિક્ષાનો અધિકાર સર્વને મળે એવી વાત આ પોએમ લાઇનમાં છે. વેર નોલેજ ઇઝ ફ્રી. કે જ્યાં જ્ઞાન છે, શિક્ષણ છે એ મુક્ત હોય. ગરીબમાં ગરીબ વિદ્યાર્થીથી માંડીને અમીરમાં અમીર વિદ્યાર્થી સુધી શિક્ષણ એ સર્વેનો અધિકાર છે. આગળ વધીએ. Where the world has not been broken up into fragments by narrow domestic walls. Where the world, કે જ્યાં દુનિયા, has not been broken up into fragments, ટુકડાઓમાં તૂટેલી ન હોય, વિભાજિત ન હોય. અને ટુકડાઓ એટલે કયા ટુકડાઓ? ફ્રેગમેન્ટ્સ એટલે ટુકડાઓ, પણ કયા ટુકડાઓ? નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે એકદમ સંકુચિત, સ્થાનિક, ઘરની અંદરની જ, દેશની અંદરની જ, પ્રાંતની અંદરની જ
જે દિવાલો છે, જે વાડાઓ છે, નાત, જાત, ધર્મ, કાળા, ગોરા, ગરીબ, અમીર, આ બધી નેરો ડોમેસ્ટિક વોલ્સ છે. આ બધી બાઉન્ડ્રીઝ છે, આ બધી સીમાઓ છે કે જે માણસે ઊભી કરી છે. આ બધા ટુકડાઓ છે, આ બધા ફ્રેગમેન્ટ્સ છે. આ ટુકડાઓમાં દુનિયા વહેંચાયેલી ન હોય. આ પોયમ ભલે એમણે ભારતના લોકોને ઉદ્દેશીને એમને એડ્રેસ કરીને લખ્યું છે, પ્રાર્થના કરી છે, બટ રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ યુનિવર્સલ પોએટ. એ વૈશ્વિક કવિ હતા. એટલે એમણે વૈશ્વિક વિચારો વ્યક્ત કર્યા છે કે દુનિયા નાત, જાત, ધર્મ, જ્ઞાતિ, દેશ, રાજ્ય એવા ફ્રેગમેન્ટ્સમાં, એવા ટુકડાઓમાં વહેંચાયેલી ન હોવી જોઈએ. અને આ બધા ફ્રેગમેન્ટ્સ શું છે તો કે એ બધા નેરો ડોમેસ્ટિક વોલ્સ છે, સંકુચિત સ્થાનિક દિવાલો છે. આગળ વધીએ. Where words come out from the depth of truth, કે જ્યાં શબ્દો એટલે શું? કે જ્યાં લોકોની ભાષા છે, એમની વાણી છે. વર્ડ્સ એટલે ભાષા, વાણી, લેંગ્વેજ, એમની વાતો. કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, એ સત્યની ઊંડાઈથી આવે, સત્યના ઊંડાણમાંથી આવે, કે જ્યાં લોકો ટ્રુથફુલ બને, ખોટા બોલા નહીં, સાચા બોલા બને. Whatever they speak, it should only be the truth. લોકો એમના કામમાં, એમના જીવનમાં અસત્યનો સહારો ન લે, પરંતુ એમની વાતમાં સત્ય અને સત્યનું ઊંડાણ હોવું જોઈએ, એવી વાત કરી. Where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, કે જ્યાં ટાયરલેસ, અથાક, ટાયર્ડ શબ્દ તમને ખબર છે, થાકેલું, ટાયરલેસ, અથાક. સ્ટ્રાઇવિંગ એટલે પ્રયાસ, મહેનત, લગન. સ્ટ્રેચીસ ઇટ્સ આર્મ ટુવર્ડ્સ પરફેક્શન, એમના હાથ છે એ પરિપૂર્ણતા તરફ ફેલાવે. એવો એમનો શાબ્દિક અર્થ થયો કે જ્યાં અથાક મહેનત, એમના હાથ પરિપૂર્ણતા તરફ ફેલાવે. મિનિંગ શું થાય? કે હે પ્રભુ, મારા દેશવાસીઓ પરિપૂર્ણતા માટે ક્યારેય થાકવા ન જોઈએ. એમના કામમાં પરફેક્શન આવે, એમનું કામ 100% કમિટમેન્ટ સાથે એ કરે અને કામને પરફેક્ટ કરે, ત્યાં સુધી એ થાકે નહીં, ત્યાં સુધી એ સ્ટ્રાઇવિંગ કરે, ત્યાં સુધી એ સંઘર્ષ કરે, ત્યાં સુધી એ મહેનત કરે. એવી પ્રેરણા, એવી સતબુદ્ધિ હે પ્રભુ તું મારા દેશવાસીઓને આપ. વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચીસ એટલે ફેલાવવું, કે જ્યાં અથાક મહેનત એમના હાથને ફેલાવે છે. કઈ દિશામાં? પરિપૂર્ણતા તરફ. કોઈ કામ ડુઈંગ ફોર ધ સેક ઓફ ડુઈંગ, કરવા ખાતર ન કરે, પરંતુ એ કામને પોતાની અંદર જે કોઈ સ્કિલ છે, ટેલેન્ટ છે, આવડત છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરીને એમને પરફેક્ટ કરવાનું, એ કામને સર્વગુણ સંપન્ન કરવાની કોશિશ કરે. આગળ. Where the clear stream of reason has not lost its way, કે જ્યાં
બુદ્ધિનો જે સ્પષ્ટ પ્રવાહ છે એ એમનો માર્ગ ભૂલી ન ગયું હોય. ક્લિયર એટલે સ્પષ્ટ, સ્ટ્રીમ એટલે પ્રવાહ, અને રીઝન એટલે બુદ્ધિ, તર્ક, વિચાર શક્તિ. હે પ્રભુ, તું મારા દેશવાસીઓની બુદ્ધિ છે, એમની બુદ્ધિનો જે પ્રવાહ છે, એમની જે વિચાર શક્તિ છે, એ પ્રવાહને તું ભટકાવીશ નહીં, એને મિસલીડ થવા દઈશ નહીં. એમની બુદ્ધિ છે, એમનો ઉપયોગ એ દેશની ભલાઈ માટે, પોતાની ભલાઈ માટે, સમાજની ભલાઈ માટે કરે, કંઈક સારું કરે. એમની બુદ્ધિ કુબુદ્ધિ ન બને. બુદ્ધિ ભટકી જશે તો વ્યક્તિ પોતે ભટકી જશે, બીજાને નુકસાન કરશે અને છેવટે દેશનું નુકસાન કરશે. હે પ્રભુ, તું મારા દેશવાસીઓની બુદ્ધિનો જે પ્રવાહ છે, જે ક્લિયર રહેવો જોઈએ, એમનો માર્ગ ભટકે નહીં, એવા તું આશીર્વાદ આપ, એવા તું બ્લેસિંગ્સ આપ. બુદ્ધિનો પ્રવાહ છે એ ક્યાં ભટકે? તો એના પછીની લાઈનમાં હમણાં કહ્યું છે, નોટ લોસ્ટ ઇટ્સ વે ઇનટુ ધ ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ. બુદ્ધિ છે, એમનો પ્રવાહ છે, ક્યાં ભટકી જશે? તો કે ઇનટુ ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ. ડ્રેરી ડેઝર્ટ સેન્ડ, સરખામણી કરી છે, કમ્પેરિઝન છે. ડ્રેરી ડેઝર્ટ સેન્ડ એટલે શુષ્ક, સૂકી, જે રણની રેતી હોય છે. ડેઝર્ટ એટલે રણ, સેન્ડ એટલે રેતી, ડ્રેરી એટલે સૂકી, શુષ્ક, નિર્જીવ, નિર્જન, કંટાળાજનક. હવે આ ત્રણ શબ્દો છે, સૂકી, રણની રેતી, એની કમ્પેરિઝન કરી છે ડેડ હેબિટ સાથે. કુટેવ, ખરાબ ટેવ. કે માણસની બુદ્ધિ છે એ રણની રેતીની માફક, રણની સૂકી શુષ્ક રેતીની માફક માણસમાં રહેલી જે કુટેવો છે, માણસમાં રહેલી કુટેવોની સરખામણી એમણે રણની શુષ્ક રેતી સાથે કરી છે. માણસમાં કેવી કુટેવ હોય? તો ઘણી બધી કુટેવ હોય છે. એમાંની એક કુટેવ અહીંયા જે સજેસ્ટ કરી છે, અહીંયા જેના તરફ ઇશારો કર્યો છે, એ સુપરસ્ટિશન્સ છે, અંધશ્રદ્ધાઓ, જામી ગયેલી, જડિત થયેલી જે કુપ્રથાઓ છે, જે રૂઢિઓ છે, રીત રિવાજો છે, કે જે તે સમયે આપણો દેશ અને દેશવાસીઓ એમનો શિકાર બનતા હતા, એમનો ભોગ બનતા હતા. એ બધી રૂઢિઓ, જે પ્રથાઓ છે, અંધશ્રદ્ધાઓ છે, એ બધી ડેડ હેબિટ માનવામાં આવી છે અને એની સરખામણી ડ્રેરી ડેઝર્ટ સેન્ડ સાથે કરી છે. તો આવી કુપ્રથાઓમાં, આવી અંધશ્રદ્ધાઓમાં માણસની બુદ્ધિનો પ્રવાહ છે એ ભટકે નહીં, એમનો રસ્તો ભૂલે નહીં, એવી બુદ્ધિ તું મારા દેશવાસીઓને આપ, એવી પ્રાર્થના રવિન્દ્રનાથ ટાગોર કરે છે. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી. આગળની પંક્તિ, કે જ્યાં મન લેડ ફોરવર્ડ, ની આગેવાની કરવી, કે જ્યાં મનને આગળ દોરી જવું, બાય ધી. હવે ધી છે એક સર્વનામ છે, ઓલ્ડ ઇંગ્લિશ, શેક્સપિયર વખતનું અંગ્રેજી, એ જૂનું અંગ્રેજી, અને એનું સર્વનામ છે ધી, THEE. ધી એટલે અત્યારનું સર્વનામ મોડર્ન ઇંગ્લિશનું યુ થાય છે. લેડ ફોરવર્ડ બાય યુ, કે જ્યાં મન, હે પ્રભુ, તમારા દ્વારા દોરવાય. હે પ્રભુ, તું મારા દેશવાસીઓના મનની આગેવાની લે, તું એમની દોરવણી કર, તું એને કંટ્રોલ કર,
તું એને નિયંત્રિત કર. કઈ દિશામાં? તો એના પછીની લાઈન, ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. હે પ્રભુ, તું મારા દેશવાસીઓના મનને તું લઈ જા આગળ. કઈ દિશામાં? એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. સતત વિસ્તરતા વિચારો અને કાર્યો તરફ. એવર વાઇડનિંગ એટલે સતત ફેલાતું, એવર સ્પ્રેડિંગ સતત વિસ્તરતું, એવર બ્રોડનિંગ સંકુચિત નહીં, વાઇડ, બ્રોડ, મુક્ત એવા એમના વિચારો અને એ જ વિચારોની એકોર્ડિંગ એમના કાર્યો, એમના કર્મો એ તરફ તું મારા દેશવાસીઓના મનને લઈ જા, લીડ કર ફોરવર્ડ, આગળ તરફ. ઇન્ટુ દેટ હેવન ઓફ ફ્રીડમ. હે પ્રભુ, તું એ સ્વર્ગ રૂપી આઝાદીમાં, હેવન એટલે સ્વર્ગ, ફ્રીડમ એટલે આઝાદી, સ્વતંત્રતા, મુક્તતા, એ સ્વર્ગ રૂપી, એ સ્વર્ગ સમાન આઝાદી છે એ તરફ. એમાં માય ફાધર, મારા બાપ, અહીંયા માય ફાધર શબ્દ એમણે ગોડ માટે યુઝ કર્યો છે, ભગવાન માટે. બાપ, લેટ માય કન્ટ્રી અવેક. તું મારા દેશને જગાડ. મારા દેશ અને દેશવાસીઓને જાગવાની જરૂર છે. હે પ્રભુ, તું મારા દેશને જગાડ. અવેક એટલે જગાડવું. અને તો પછી જો મારો દેશ જાગી જશે, દેશવાસીઓ જાગૃત થઈ જશે, તો એ જે ફ્રીડમ હશે એ હેવનલી હશે, એ સ્વર્ગ સમાન હશે. આખું પોયમ ફ્રોમ સ્ટાર્ટિંગ ટિલ ધ એન્ડ એક જ ફૂલ સ્ટોપ. એટલે તમે કહી શકો ધ હોલ પોયમ ઇઝ ઇન વન સેન્ટેન્સ. આખું કાવ્ય એક જ સેન્ટેન્સમાં છે. સો દેટ વોઝ ધ સ્કિલ ઓફ રવિન્દ્રનાથ ટાગોર. આ એમનું લિટરરી સ્કિલ છે કે એક જ વાક્યમાં આખી પ્રાર્થના, આખું કાવ્ય એમણે પૂરું કરી દીધું. આમ આ કાવ્યમાં રવિન્દ્રનાથ ટાગોરે એમના દેશવાસીઓ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. ખૂબ સુંદર કાવ્ય છે. થેન્ક યુ.